આજે તો રાતે રસોઈમાં બનાવવાની હતી ખીચડી અને ખાલી રોટલી, કારણ કે જયું હવે દૂધની રોટલી ખાય છે એટલે અમે પણ અથાણ રોટલી ને ખાય એટલે રાતે કઈ બીજું બનાવતા નથી, એટલે મેં અહીંયા પલાળી દીધી હતી ખીચડી. અને આ નાની કાચની બરણીમાં કાઢી લીધું છે અથાણું ખીચડી હારે ખાવાની બહુ જ મજા આવે અને રોટલી હારે પણ ભાવે, એટલે નાની આ કાચની બરણીમાં કાઢી લીધું છે. ખીચડી પલાળીને પછી મેં બાંધી નાખ્યો તો લોટ, 4-5 રોટલીનો મેં કીધું લાવ લોટ બાંધી નાખો. લોટ બાંધીને પછી મેં કીધું લાવ હવે ખીચડી પણ વઘારી નાખું. પછી સરસ રીતે જો ડુંગળી ઝીણી ઝીણી સુધારી નાખી, એટલે સાદી ખીચડી જ બનાવવાની હતી, પેલી બીજું કઈ નાખવાનું હતું નહીં. બધી દાળ નાખીને પણ બહુ મસ્ત થાય, એટલે આજે કઈ બનાવી નહોતી, આજે તો ખાલી બનાવવાની હતી સાદી ખીચડી. ડુંગળી સુધારી પછી મૂકી તો તેલ ગરમ કરવાનું, થોડુંક એમાં નાખ્યું તું ઘી, પછી ડુંગળી નાખીને સરસ મજાનો વઘાર કર્યો અને પછી નાખી દીધું તું રાઈ શું મીઠું અને હળદર અને હિંગ. પછી ખીચડી વઘાર નાખી, પછી મેં બનાવી નાખી હતી રોટલી. પછી અમે બધા બેસી ગયા હતા જમવા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.